હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ગણિતનું પ્રશ્નપત્ર જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કાઢવામાં આવ્યું છે. તે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ. તો જે વિદ્યાર્થીઓ નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને જોવે, બરાબર છે. હવે તો જોઈએ આપણે પ્રશ્નમાં પહેલો જોઈએ, 7 દશાંશને અંકમાં દર્શાવો. તો અંકમાં દર્શાવીએ આપણે તો 7/10. 0.08 મોટા કે 0.03? તો કે 0.08. 85 પૈસાનો રૂપિયા દર્શાવે તો 85/100 લખવું પડે તો કેટલા થશે? 0.85 રૂપિયા. પૈસાને રૂપિયામાં ફેરવવું તો 100 વડે ભાંગવા પડે. એ રીતે 6 કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું છે તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 6 કિલોગ્રામ બરાબર 6000 ગ્રામ. એના પછી છે પ્રશ્ન 2, સરવાળો કરો. 16.035 પ્લસ 8.32. તો આપણે કરીએ 16.035 પ્લસ 8.32 બરાબર. હવે સરવાળો કરવાનો. સરવાળો કરતાં પહેલાં જો તમારે આખો પ્રશ્નપત્ર અને પીડીએફ અને સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે આ મોબાઈલ નંબર નાખવાનો. મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી સેન્ડ કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જેમાં તમારે પેઇડ કોર્સીસ ઉપર જવાનું રહેશે. પેઇડ કોર્સીસ ઉપર જશો એટલે તમને ધોરણ 3 થી 12ના બધા જ પ્રશ્નપત્ર અને એમના બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમને જોવા મળશે. આ ઉપરાંત તમને કોઈ પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્ન રહ્યો હોય, બીજો કોઈ ક્વેશ્ચન ઊભો થાય તો તમે ધોરણ 3 થી 12ના વિડીયોમાં જશો. ધોરણ 3 થી 12ના વિડીયોમાં આપણે જે ધોરણમાં ભણતા હોય એ ધોરણમાં ઉપર જશું, એ ધોરણમાં જશું એટલે આપણને છે ધોરણના બધા જ વિષય જોવા મળશે. બધા જ વિષયમાં જે વિષયમાં પ્રશ્ન હોય એ વિષય ઉપર, અને જે પાઠનો પ્રશ્ન હોય એ પાઠ ઉપર જશું તો આપણને પાઠના બધા જ ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે. તો ધોરણ 3 થી 12ના તમામ વિડીયો જોવા માટે અને તમે એના પેપર અને પ્રશ્નપત્ર જોવા માટે તમે આ વેબ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો આપણે આપણા મિત્રોને કહીએ, સગા સંબંધીઓને પણ કહીએ કે વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને આ વિડીયોને જુએ. તો હવે આપણે જોઈએ તો 16.035 વત્તા 0.8.320 સરવાળો કરવાનો છે. 5 3 ને 2 5 3 8 ને 6 14 વધી 1 એટલે 24.355. બીજું છે બાદબાકી કરવાની છે. 8.432 એને માઇનસ 5.321. 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 1, 4 માંથી 1, 8 માંથી 5 જાય તો 3. બરાબર છે. તો બંને દાખલા થઈ ગયા. બીજું છે રાહુલે છે એ ચોકલેટ ખરીદવા માટે રૂપિયા 25.75 અને બિસ્કિટ ખરીદવા માટે 36.42 ખર્ચશે. તો રાહુલ દ્વારા કુલ કેટલા ખર્ચવામાં આવ્યા? કુલ કીધા છે એટલે બંનેની ઉકળી પડશે આપણે સરવાળો. તો આપણે આ ખર્ચા છે એ કોના માટે? બિસ્કિટ માટે. તો ચોકલેટ માટે 25.75. તો બંનેનો સરવાળો કરીએ. 5 ને 2 7, 7 ને 4 11, પોઈન્ટનો પોઈન્ટ વધી 1, 6 ને 1 7, 7 ને 5 12 વધી 1, 3 ને 1 4 ને 2 6. તો 62.70 રૂપિયા છે એ કુલ ખર્ચા હશે. એના પછી છે ગણિતની કસોટીમાં છે ધોરણ 6ના કુલ 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો એના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. આવૃત્તિ કોષ્ટક માટે પહેલાં આપણે ગુણ લખી નાખીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આપણે છે કુલ વિદ્યાર્થીઓ. તો 1 માટે જોઈએ તો કે 1 2 અને આપણને મળશે કુલ 2 વિદ્યાર્થીઓ છે. 1 ગુણ આવેલા 2 ગુણ આવેલા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 1 2 3. તો 1 2 ને 3. 3 ગુણ આવેલા વિદ્યાર્થીઓ તો 1 2 3. એમાં પણ 3 વિદ્યાર્થીઓ છે. 1 2 ને 3. 4 ગુણ આવેલા તો કે 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થીઓ. બરાબર છે. આપણે જોઈએ છે કોના માટે? તો કેટલા વિદ્યાર્થીઓ? 8 કે. એ રીતે તમારે 5 6 7 8 9 માટે મેળવવાનું રહેશે. આપણે 8 કે તેથી વધુ તો 8 અને 9 માટે જોઈએ તો 8 માટે 1 2 અને 3 4. 8 માટે 4 વિદ્યાર્થીઓ છે એના માટે 4. 9 માટે તો કે 1 2 3. 9 માટે કેટલા વિદ્યાર્થીઓ છે? 3. તો 8 કે તેથી વધુ વિદ્યાર્થીઓ કેટલા છે? 4 વત્તા 3 એટલે કેટલા થશે? 7. એવી રીતે 3 થી ઓછા ગુણ મેળવેલા. 3 થી ઓછા 1 અને 2 માટે તો 2 વત્તા 3 કેટલા થશે? 5 વિદ્યાર્થીઓ. 5 6 અને 7 માટે આવી રીતે ગણીને તમારે આવૃત્તિ ચિહ્નમાં છે આવૃત્તિ ચિહ્ન અને કુલ વિદ્યાર્થીઓ ગણવાના રહેશે. અને પછી છે બ. એક શાળામાં છે આ વિદ્યાર્થીઓ હાજર રહેલા સંખ્યા દર્શાવેલી છે. તો
તો એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું આપ્યું છે વિદ્યાર્થીઓની હાજર સંખ્યા. સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા ધોરણમાં હાજર છે? તો કે આમાં જો 1 2 3 4 5 6 છે, આમાં 4 3 4 અને 2. તો કયા ધોરણમાં છે? તો કે પ્રથમ ધોરણમાં. ધોરણ 3માં કેટલા વિદ્યાર્થીઓ છે? 1 2 ને 3. એમાં કેટલા આવશે? જો હવે 1 બરાબર 5 વિદ્યાર્થી છે, 5 10 અને 15. તો આમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? 15. 25 વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો આપણે જોઈએ તો કે આમાં 1 2 3 4 5. 1 ની બરાબર 5 છે, તો 5 10 15 20 અને 25. કયા ધોરણમાં છે? ધોરણ 4. 4માં છે એ 25 વિદ્યાર્થીઓ હાજર છે. એના પછી છે આ માત્ર પ્રજ્ઞાચક્ષુ માટે છે અને માત્ર અંધ વિદ્યાર્થીઓ માટે આપણે જોવાનું નથી. તમારે છે ધોરણ 6ના કુલ 120 વિદ્યાર્થીઓ છે તેમના માટે આપેલો આલેખ છે. તો લંબ આલેખ ધોરણ છે, તો આપણામાં સિલેબસમાં છે લંબ આલેખ છે, નથી તો મારા માટે આપણે નહીં જોઈએ. અને પછી છે જોડકા જોડો. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર કીધું, તો ચોરસની પરિમિતિ શું થશે? કે તો કે 4 ગુણ્યા લંબાઈ બરાબર છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો એના માટે આવશે બી. પહેલા માટે આવશે બી. સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો 3 ગુણ્યા બાજુની લંબાઈ, તો આવશે ડી. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, એના માટે આવશે સી. નીચે આપેલા આકારની પરિમિતિ મેળવવાની. પરિમિતિ એટલે જે બાજુ આપેલી એનું માપનો સરવાળો. તો આપણે સરવાળો કરીએ 6 + 2 + 1 + 8. 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 6 17 સેન્ટીમીટર. આની પરિમિતિ કેટલી થાય? 17 સેન્ટીમીટર. અને પછીનો પ્રશ્ન જોઈએ. 7 મીટર લંબાઈ ધરાવતી ચોરસ રૂમાલની પરિમિતિ. ચોરસની પરિમિતિનું હમણાં આપણે સૂત્ર જોયું, 4 ગુણ્યા બાજુની લંબાઈનું માપ. તો 7 મીટર છે, તો 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28 મીટર. આ છે શું થઈ જશે એની પરિમિતિ. જેની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પણ ખબર છે આપણને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બાજુનું માપ 15 ગુણ્યા 17. તો 15 ગુણ્યા 17 કરશો એટલે તમને જવાબ મળશે મીટરનો વર્ગ. તમારે 15 ગુણ્યા 17 કરીને જવાબ લખવાનો રહેશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. લંબચોરસ ખેતરની લંબાઈ 50 મીટર છે, પહોળાઈ 35 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું હમણાં સૂત્ર જોઈએ આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ 50 ગુણ્યા 35. જે જવાબ મળે એ મીટરનો વર્ગ. આટલું ક્ષેત્રફળ છે ખેતરનું હશે. અથવા બગીચાની એક બાજુમાં 50 છે મીટર છે ચોરસ બગીચો, તો વાડ બનાવવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? હવે ચોરસ બાજુ છે તો આપણે ફરતી વાડ કરી એટલે એની પરિમિતિ મેળવવી પડશે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર ખબર છે, 4 ગુણ્યા લંબાઈ બાજુનું માપ, તો 4 ગુણ્યા 50, 50 ગુણ્યા 4 કરીએ 5 ચોક 20, 200 છે એ મીટર છે એ પરિમિતિ થઈ. હવે 20 રૂપિયા 1 મીટરના છે, કેટલા છે? 20 રૂપિયા. તો 200 મીટરના 1 મીટરના 20, તો 200 મીટરના કેટલા? 200 ગુણ્યા 20 કરીએ એટલે આપણે જવાબ મળી જશે 2 ગુણ્યા 2 એટલે 4000 રૂપિયા છે એ વાડ કરવાનો ખર્ચ થશે. હવે પ્રશ્ન 5 એમાં છે નીચેના વાક્યમાં અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવો. તો આ આપણા સિલેબસમાં નથી, જે નીકળી ગયેલું હોય તો આપણે એને મેળવશું નહીં. અને પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 5x + 15 = -20માં સમીકરણ y છે ચલ છે, તો કે ચલ y છે, તો કે નહીં ચલ કયો છે આમાં x, તો વિધાન કેવું આવશે? ખોટું. ક્ષમતા દર્શાવતા ગાણિતિક વિધાનને સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે, તો વિધાન સાચું આવશે. પછી 15a માં બરાબર -15 હોય તો એની કિંમત -5 છે. એની -5 મૂકીએ તો 15 ગુણ્યા -5 કરીએ 15 × 5 = 75. જવાબ -75 મળે, તો વિધાન ખોટું. 11m અને 2m બાદ કરીએ તો ખાલી જગ્યાના સમીકરણ 2m - 1 વડે દર્શાવે. તો 11m - 2m કરીએ તો 2m - 1 હમણાં શું થાય? 11માંથી 2 જાય તો 9m. આ રીતે દર્શાવાય નહીં, તો વિધાન ખોટું. 20 - 10 - 5 3 ગુણ્યા 5ના સમીકરણ કહેવાય. અને સાદુરૂપ બંનેના સમાન મળે તો આપણે કહીશું 10માંથી 5 જાય તો 5, 20માંથી 5 જાય તો 15, 15 = 15, તો સમીકરણ કહેવાય, એટલે વિધાન સાચું. અને પછી છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચલ વાયની કિંમત છે એ 10 હોય તો સમીકરણ સંતોષાય કે નહીં? y બરાબર 10 મૂકીએ તો 10 ગુણ્યા 10 કેટલા થયા? 100. 100 બરાબર 80 થાય નહીં, તો વિધાન સંતોષાય નહીં. p બરાબર -2 + 3
-2 આવતા તમારે જવાબ 1, 1 બરાબર 1, વિધાન સંતોષાય છે. એટલે વિધાન આમાં જવાબ આવશે હા. આપેલી પરિસ્થિતિ માટે યોગ્ય ચલનો ઉપયોગ કરીને અભિવ્યક્તિ દ્વારા રજૂ કરવાનું છે. હવે જો રાધાની હાલની ઉંમર 1 વર્ષ હોય તો 8 વર્ષ પછી રાધાની ઉંમર કેટલી થાય? 8 વર્ષ પછી કીધું તો એમાં આપણે શું કરવા પડે? સરવાળો કરવો પડે. 8 વર્ષનો હાલની ઉંમર 1, 1 + 8. 5 વર્ષ પછી રાધાની ઉંમર કેટલી થાય? 5 વર્ષ પછી એટલે 1 + 5, 1 + 8 અને 1 + 5. આ થઈ ગયોનો જવાબ. એના પછી છે ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય. ગુણોત્તરને શું ન હોય? તો કે અંશય હોય, છેદે હોય, એકમ હોય નહીં. ગુણોત્તરમાં ક્યારેય એકમ હશે નહીં. 30 મિનિટ અને 10 મિનિટ 5 કલાકનો ગુણોત્તર 1/5 મળે. હવે 30 મિનિટ ને 1 કલાક છે મિનિટમાં છે તો 30 મિનિટનો 30 મિનિટમાં રાખીએ. હવે 10.5 કલાક, હવે 5 કલાક 0.5 છે એટલે કેટલી થઈ છે? 30 મિનિટ અને બરાબર છે 10, 30 મિનિટ. હવે 1 કલાક બરાબર 60, તો 10 કલાક બરાબર 600 મિનિટ. તો 600 + 30 એટલે 630 મિનિટ થઈ. 10.5 કલાક એટલે 630 મિનિટ. હવે આનું સાદું ભાગ 3 0 0 જ્યાં બરાબર છે 3 × 3 અને 21 તેરી 63, 3 3 ગયા 1/21. તો જવાબ મળ્યો 1/21. તો વિધાન કેવું થશે? ખોટું. નીચેના ખાના પૂર્ણ કરો. હવે 18 ને કેટલા વડે ભાંગ્યા 6 આવે? તો 18 ભાંગ્યા હું 3 કરું તો 6 મળે. તો 15 ભાંગ્યા પણ 3 કરવું પડે. તો જવાબ કેટલો આવે? 5. ખાનામાં જવાબ આવશે 5. એના પછી છે એક વર્ગમાં 40 છોકરીઓ 30 છોકરાઓ. તો નીચેના ગુણોત્તર મેળવવાના છે. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 40 અને છોકરાઓની તો કે 30. ગુણોત્તર કેટલો થશે? 4/3 બરાબર 4/3. છોકરીઓની સંખ્યા અને કુલ વર્ગની સંખ્યા. છોકરીઓની સંખ્યા છે 40, કુલ સંખ્યા કેટલી થાય? 40 છોકરાઓ, 40 છોકરીઓ અને 30 છોકરાઓ, તો કુલ 70. તો 0 0 ગયા તો 4/7, 4/7 અથવા 4/7. આ થઈ ગયો એનો ગુણોત્તર. એના પછી છે નીચે આપેલી સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે જણાવો. 8 12 16 24 બરાબર છે. તો 8 12 પહેલાં ગુણોત્તર મેળવી લઈએ. 8/12, 4 × 2 = 8, 4 તેરી 12, 4 4 ગયા 2/3 એટલે 2/3 પહેલો ગુણોત્તર મળ્યો. બીજું 16/24, 8 × 2 = 16, 8 તેરી 24, 8 8 ગયા 2/3. તો બંને ગુણોત્તર સમાન મળ્યા 2/3. તો પ્રમાણમાં છે. બીજું 12/14 આપ્યું છે. તો 6 × 2 = 12, 7 × 2 = 14, 6 2 2 ગયા 6/7. એવી રીતે 18/24 આપ્યું છે. 9 × 2 = 18, 8 તેરી 12 × 2 = 24, 2 2 ગયા 9 3 તેરી 9, 3 ચોક 12, 3 3 ગયા 3/4. એક 6/7 મળ્યા 3/7. તો એ છે પ્રમાણમાં નથી. તો પહેલું છે પ્રમાણમાં મળ્યું, બીજું છે પ્રમાણમાં નથી. સીતા અને ગીતા વચ્ચે 20 ચોકલેટને 3/2 ગુણોત્તરમાં વહેંચતા દરેકને કેટલી ચોકલેટ મળશે? હવે 3/2 તો કુલ પદ કેટલા થઈ ગયા? પહેલાં કુલ 3/2 એટલે 3 + 2 બરાબર 5. હવે સીતાના પદ પહેલાં આપી છે. સીતાનો આપણે મળ્યું તો સીતાને મળતી ચોકલેટ એટલે જે આપણે સીતાનો ગુણોત્તર કેટલો છે? સીતાના ભાગમાં 3 ભાગની આવે 3, એના છેદમાં કુલ પદ 5 અને કેટલી ચોકલેટ વેચવાની છે? 20. તો 5 ચોક 20 ને 3 ચોક 12 ચોકલેટ છે સીતાના ભાગમાં. હવે ગીતાના ભાગમાં તો ગીતાનો ગુણોત્તર 5, કુલ પદ 5 અને એને ગુણ્યા 20. 5 ચોક 20, 2 ચોક 8 ચોકલેટ છે ગીતાને મળશે અને 12 છે એ સીતાને મળશે. 8 કિલોગ્રામ સફરજનની કિંમત 720 રૂપિયા હોય 3 કિલોગ્રામ સફરજનની કેટલી થાય? 8 kgની કેટલી આપી છે? કિલોગ્રામની 720 રૂપિયા. તો 3 કિલોગ્રામની કેટલી? 3 × 720 એને ભાગ્યા 8. 8 × 90 કરીએ. 8 × 72 એટલે તમને 720 મળશે. 8 8 ગયા 9 તેરી 27, 270 રૂપિયા છે એ 3 કિલોગ્રામ સફરજનની કિંમત હશે. અને હાથમાં બીજા આપો છે મહેશના 10 દિવસનો પગાર 1570 હોય તો 30 દિવસમાં કેટલા કમાય? 10 દિવસનો 1570 તો 30 દિવસનો કેટલો? તો 1570 × 30 એને ભાગ્યા 10.
0.01570 ગુણ્યા 3 કરશો, જે જવાબ આવે એ તેનો 33 દિવસમાં રૂપિયા કમાશે. આ પહેલી આકૃતિ સમિત છે કે નહીં, સમિતિવાળું તમારે છે નહીં, એટલા માટે આપણે જોઈશું નહીં, અને તમારા છે સિલેબસમાં નથી. હવે છે અંગ્રેજી મૂળાક્ષર બીને અરીસામાં જોતા નીચેના પૈકી કયું પ્રતિબિંબ મળે. આપણે બીને જોઈશું, આ રીતે બી હોય એને અરીસામાં જોઈએ તો આપણને આ રીતે બી જોવા મળશે, એટલે જવાબ આવશે બી. હવે આપેલી આકૃતિમાં છે એ સમિતિ છે, એની કઈ રેખા છે, L1 અને L2 સમિતિ છે કે નહીં. તો આપણે જો આને સમિતિની રેખા કરીએ તો આ ઉપરની બાજુ આવશે, એ સમિતિની થશે નહીં. પણ આ L2 છે એને આ રીતે દર્શાવે તો એ સમિતિની રેખા થઈ જશે, તો આવશે જવાબ L2. વર્તુળ કેટલી સમિતિની રેખા ધરાવે તો કે અસંખ્ય. વર્તુળને ગમે બાજુથી એક ભાગ પાડો તો તેને ઉપર સમિત કરી શકાય, એટલે અસંખ્ય હોય. ષટકોણમાં તો કે 6 છે સમિતિની રેખા ધરાવે. આના પછી છે અક્ષરોની યાદી બનાવો કે જેમાં છે સમિતિની રેખા ઊભી હોય. ઊભી એટલે કે આ રીતે આપણે દિશામાં જોઈએ તો એમાં છે એ કઈ રીતે મળશે, એ જ મળશે. ઊભી માટે એ આવશે, H માટે પણ H જ મળશે, R માટે છે આ રીતે R મળે તો R માટે થશે નહીં, Q માટે પણ થશે નહીં. ઊભી રેખા માટે A અને H બંને આવશે. હવે જેમાં સમિતિની રેખાઓ જ ન હોય, હવે સમિતિની રેખા જ ન મળે એવું કહી તો કે R અને Q, Rને કોઈ સમિતિની રેખા મળશે નહીં અને Qને પણ મળવાની નથી. તો આમાં A અને H આવશે, ઊભી રેખામાં A અને H. સમિતિની રેખા ન હોય એવો તો કે R અને Q, એમાં બંનેમાં છે એક સમિતિની રેખા મળશે નહીં. પ્રજ્ઞાચક્ષુઓને આપણે જોવાની નથી. એના પછી છે આપેલી આકૃતિ સમિત બને તે રીતે આકૃતિ પૂર્ણ કરો. આ રીતે આપણે જશે, આની આ રીતે થશે એક, આના માટે બીજું ચોરસ અને આના માટે આડું. આ રીતે થઈ ગઈ એની સમિતિની રેખા. રચનાના પણ પ્રશ્ન નથી, આપણે એ પણ જોવાના નથી. તો અહીંયા સુધી તમારું પ્રશ્નપત્ર થશે. આની સાથે આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.